મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। આજે તો આપણે જતા રહેતા લાલપુર રામાપીરના દર્શન કરવા માટે, અને ત્યાં જઈને આપણે રામાપીરના મસ્ત મજાના દર્શન કર્યા। અને ત્યાં જઈને જોયું તો એટલી બધી ભીડ હતી કે કંઈ વાત જ ના થાય। અને તમે જોઈ શકો છો આ એટલી બધી ભીડમાં મને એમ થયું કે આટલા બધા ભક્તો રામાપીરના છે એમ। અને ત્યાંથી અમે લાલપુર રામાપીરના દર્શન કરીને પછી અમારે જવાનું હતું આગળ રાજપુર રામાપીરના દર્શન કરવા માટે। અમે લાલપુરથી નીકળી ગયા હતા અને અમે મારા ગાડી લઈને જ ઘરેથી આવ્યા હતા, પણ અમારે જવાનું હતું ખાલી લાલપુર। પછી એમ વિચાર્યું કે આટલે આવ્યા છીએ તો મંદિરે જતા જઈએ। અને રાજપુર તો અમે જવાનું નક્કી નહોતું, પણ અમે જતા રહ્યા હતા કેમ કે ચલો ને આટલે આવ્યા છીએ તો આપણે રાજપુર જતા જઈએ। પછી તો અમારી ગાડીમાં અમે બેસી ગયા હતા અમારી રામપ્યારીમાં બેઠા પછી અમે પહોંચી ગયા રાજપુર। અને રાજપુરમાં એટલી બધી ભીડ હતી કે કંઈ વાત જ થાય એવી નહોતી। અને સામે બધા ગાડીઓ મૂકીને જતા રહેતા હતા કે કોઈ ઓવરટેક ના મળે કે ગાડી આમ કહેવાય કે 10ની સ્પીડમાં જતી હતી। પછી તમે જુઓ હજી તો આગળ એટલી બધી ગાડીઓ આવે ને કે અમને એમ થયું કે ખરેખર આ રામાપીરનો જબરજસ્ત પરચો છે કે આટલા એમના ભાવિ ભક્તો એમના દર્શન કરવા માટે આવે છે અને દરેકની માનતાઓ પૂરી થાય છે। એટલા માટે આ રાજપુર મંદિર બધા લોકો આવે છે। તમે જુઓ કે આ ગાડીઓની એટલી બધી લાઈન કે કંઈ વાત જ ના થાય। પછી અમારે તો અમારી પોતાની જ ગાડી રસ્તામાં મૂકીને પગપાળા જવું પડ્યું હતું। અને આ ગાડીઓ તો અમને એમ કે આગળ જઈને ટ્રાફિક ઓછું થશે, પણ અમે જેમ આગળ જતા હતા ને એમ ટ્રાફિક વધતું જ જતું હતું। અને ટ્રાફિક તો એટલું બધું વધી ગયું કે એમ ગાડી આગળ નીકળી જ ના શકે એમ। અને બધા એકદમ ટ્રાફિકમાં ફસાઈ ગયા અને પછી ગાડીઓ એકદમથી ઊભી કરી દેવી પડીને બધા નીચે ઉતરી ગયા અને ટ્રાફિક દૂર કરાયું। એવી બધી બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ ત્યાં જઈને કે એટલું બધું પબ્લિક આવ્યું હતું। મને એવું લાગે છે કે મિનિમમ 1 લાખ જેવું પબ્લિક રાજપુરમાં આવ્યું હશે। અને આ ગાડીઓ તમે ખાલી જુઓ કેટલી ગાડીઓ છે। હું તો ખાલી ગાડીઓ જોઈને જ ચોંકી ગઈ કે આટલી બધી ગાડીઓ એમ કે આટલું તો કોઈ જગ્યાએ નથી હોતું એમ। કોઈ નેતા આવે ને તો પણ નથી હોતી કે આટલી બધી ગાડીઓ, પણ આ રામાપીરના મંદિરમાં રાજપુરમાં આટલી બધી ગાડીઓ હતી। અને રોડ હતો ખાલી વન વે એટલે ટ્રાફિક બહુ જ વધી ગયું। અને તમે આગળ જુઓ કે અમારે તો ગાડી મૂકવી ક્યાં, અમારે તો એ જ પહેલાં તો મોટો પ્રશ્ન થઈ ગયો હતો કે ગાડી મૂકીએ ક્યાં। અને બધા એવા હતા ને કે લોકો વન વે હતો તો પણ લોકો રસ્તા ઉપર ગાડી પાર્ક કરીને જતા રહેતા હતા, એના કારણે વધારે ટ્રાફિક થઈ ગયું। અને પગપાળા જે ચાલીને આવે છે પોતપોતાના ગામથી એ પબ્લિક તો આખું અલગ જ હતું। અને જે આ બાઇક ઉપર પોતાનું વ્હીકલ લઈને આવે છે એ પબ્લિક આખું અલગ હતું। આટલું પબ્લિક ખાલી રામાપીરના દર્શન કરવા માટે આવે છે। અને રાજપુર મંદિરે દર બીજે મેળો પણ ભરાય છે। તમને હું આગળ બતાવીશ કે આ મેળો પણ કેટલો મોટો અને કેટલો વિશાળ છે। તમે જુઓ ખાલી આ લાઈન જુઓ તમે કે આ એટલી મોટી લાઈન હતી કે આ લાઈન જ પૂરી નથી થતી એમ કે એમ થાય કે અહીંયા થોડા વળંગ સુધી હશે, પણ બાપા ટ્રાફિકની તો કંઈ વાત જ થાય એવી નથી કે વાહન તો આગળ નીકળે એમ જ નહોતું। અમને પણ એવું થઈ ગયું કે ખોટું અહીંયા ગાડીને આમ અંદર લાવ્યા છીએ અમે। પછી તો અમે ચાલતા નીકળી ગયા, ગાડી અમે ત્યાં પાર્ક કરી દીધી હતી। અમે મારું ફૂલ ફેમિલી રામાપીરના દર્શન કરવા નીકળી ગયા હતા, તમે આગળ જુઓ। અને અમે જે ચાલતા જતા હતા ને તો પણ અમને એટલા બધા વાહનો મળતા હતા। આ અંકલ એટલા મસ્ત હતા કે ખાલી હાથ ઊંચો કરીને હાય કહી દીધું એમ કે જય અલગધણી એમ બોલતા હતા। અને આ ગાડીઓ જુઓ ખાલી એમને એમ રામાપીરના હલકારો ગાડીઓનો નથી ગીત આવતું। અને મને તો બહુ જ ગમી ગયું કે એમ તો હું અહીંયા આવેલી છું, પણ આટલી બધી ભીડમાં હું ક્યારેય નથી આવી। અને મને ખબર પણ નથી કે અહીંયા રાજપુર મંદિરમાં આટલી બધી ભીડ હોય છે એમ।
અને આ મંદિરનું એટલું મોટું મહત્ત્વ છે ને કે આની આખી એમ એક બુક લખીએ ને તો પણ ઓછી પડે. અહીંયા સાક્ષાત રામાપીર આવેલા છે અને એમને આ મંદિર જાતે બનાવેલું છે એમ કહીએ ને તો પણ ચાલે. અને એમનો પરચો એકદમ જબરજસ્ત છે. એમના આ મંદિરમાં તમે કંઈ પણ માનતા રાખો છો તો એકદમથી પૂર્ણ પણ થાય છે. અને આ તમે જુઓ, આ ગાડીઓ વચ્ચે જવાની પણ જગ્યા નથી, એટલી બધી આમ ટ્રાફિક વધી ગયું હતું એમ. પછી તો આપણે તો નીકળી ગયા પગપાળે અને અમે લગભગ 1-2 કિલોમીટર સુધી અમે ચાલ્યા હશું. પછી અમે મંદિરે પહોંચ્યા અને હવે ચાલુ થાય છે રાજપુર મંદિરનો જે આ બીજનો મેળો ભરાય છે. ત્યાં આ મેળાની બધી જ પબ્લિક છે અને આજુબાજુ બધી તમને ચપ્પલ છે, ઘરના વાસણ છે, જ્યુસ છે, પછી કપડાં છે, તમને ત્યાં મેળામાં દરેક વસ્તુ આઈટમ તમને મળી જાય છે. અને પબ્લિક તો તમને આ જોઈ જ શકો છો, પગપાળા ચાલીને આવે છે. કારણ કે ચાલવા સિવાય કંઈ જ ઉદ્ધાર નહોતો, કારણ કે અંદર બાઇક કે ગાડી અંદર આવતી નહોતી. કારણ કે અમે જ લોકો ત્યાં ગાડી અમારી મૂકીને આવ્યા હતા. અને આ મારું તમે જોઈ શકો છો, મેળો ચાલુ થઈ ગયો છે. અને મેળામાં તો મસ્ત મસ્ત રમકડાં પણ મળતા હતા, પર્સ હતા, ચેવડો, ટેટી, તરબૂચ બધું જ અહીંયા મળતું હતું. કેમ થાય કે ખરેખર આ મેળો મેં પહેલાં કેમ નથી જોયો એમ. મેં તો આ પહેલી વાર જ આ મેળો જોયો. પણ આમ મજા આવી ગઈ. પબ્લિક એટલી બધી પબ્લિક આવતી હતી ને કે એમ થાય કે આટલું બધું એમ રામાપીરનું આમ પરચા લોકોને મળ્યા છે કે આટલી બધી પબ્લિક અહીંયા બીજ ભરવા માટે આવે છે એમ. પણ ખરેખર રામાપીરની કંઈ વાત જ થાય એવી નથી. અને આ તો હજી બધું સ્ટાર્ટઅપ જ છે. અંદર સુધી આખું મેળો છે, રામાપીરનું મંદિર છે ને ત્યાં સુધી મેળો ભરાયેલો છે એમ. તમને આગળ બતાવું આ આખો મેળો તમે જુઓ. અને રમકડાં અને બધું કંઈ કહેવાય જ નહીં કે જાત જાતની વસ્તુ મળે એમ. અને ટ્રાફિકમાં તો આમ એમ થાય કે ક્યાં ચાલીએ છે એ જ ખબર ના પડે. તો પણ મેં તો આખા પ્રોપર મેં કીધું કે મારા ફોલોવર્સને બધું બતાવો કે અહીંયા એક મંદિર પણ છે, તમે લોકો પણ આવો અને આ રામાપીરના દર્શન કરો અને તમારી કંઈ પણ મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે. લોકો કેટલાય વર્ષથી અહીંયા બીજ ભરે છે. અહીંયા પહેલાં એક થોડું નાનું જ મંદિર હતું, પછી જેમ જેમ બધો વિકાસ થયો એમ એમ બધું મોટું મંદિર થયું. પણ આ મંદિરની વાર્તા મેં તમને આગળ પણ કીધી કે કંઈક અલગ જ છે એમ. તમે રણુજા જાઓ કે તમે અહીંયા આવો, બધું એક સરખું જ છે એમ. પણ આ તમે જુઓ, હજી તો મેળો હજી સુધી તો પત્યો જ નથી એમ. અને પબ્લિક તો ક્યાં ફરે છે, શું કરે છે, કંઈ જ ખબર ના પડે એમ. અને મંદિર તો તમને આગળ સામે ધજા દેખાય છે, તમે જોઈ શકો છો. એટલે હજી તો મંદિર હતું. અને આપણે કેટલાથી ચાલતા ચાલતા લગભગ 1-1.5 કિલોમીટર તો આપણને થઈ ગયો છે ચાલવામાં. અને હજી તો ચાલતા ચાલતા આપણે જઈએ છીએ. અને બીજું કે મેળામાં વસ્તુ બહુ જ મસ્ત મસ્ત મળતી હતી. જેમ કે ઘર વખરીની વસ્તુ બહુ જ સારી હતી. વાસણ છે, ઘરના તોરણ છે, આસનિયા છે, પછી આ નાના છોકરાના જે કપડાં છે, આવી બધી વસ્તુ ઘણી બધી મળતી હતી એમ. અને પબ્લિક ખરીદતી પણ હતી. અને મને સારું લાગ્યું કે પબ્લિક બધી આમની જોડેથી બધી વસ્તુ લે છે. અમે પણ બધી ખાસી બધી વસ્તુ ઘરે લઈને આવ્યા હતા. અને ગમ્યું એમ કે ખરેખર રામાપીરના દર્શન થયા અમને પણ. અને એમનો પરચો જ કંઈ અલગ છે. અમે દર્શન કરવા ગયા હતા બીજે, અને બીજ ભરવા ગયા હતા અમે બીજી જગ્યાએ, અને આવ્યા છીએ અમે બીજી જગ્યાએ. એટલે અમે તો આજે 2 મંદિરે જઈને આવ્યા છીએ રામાપીરના. એટલે અમે તો આજે રામાપીરનું મસ્ત એમ કહું ને કે રામાપીરના નામની મિની પિકનિક અમારે તો આજે થઈ ગઈ છે. અને હવે આગળ તમને બતાવું રામાપીરનું મંદિર. અહીંયા ડસ્ટ એટલો જ ઉડતો હતો કે આમ નાક ઉપર કંઈક માસ્ક કે કંઈક રૂમાલ બાંધીને ફરવું પડે એવું હતું. અને
પબ્લિક તો આમ જાય ને આમ જાય ને આમ જાય ને બધા ખાલી મંદિરમાં જે રામાપીરને જે દર્શન કરવાની હતી ને એની લાઈન જ એટલી બધી હતી કે કંઈ વાત જ થાય એવી નથી. અને પછી અમે આ રામાપીરના દર્શન કરીને ઘરે આવ્યા ત્યારે આવી પરિસ્થિતિ હતી એમ. અને વચ્ચે થોડી ક્લિપ આવી ગઈ છે તો તમે એડજસ્ટ કરી લેજો. અને આ છે રામાપીરનું પ્રોપર મંદિર. તમે જોઈ શકો છો કે મંદિરમાં ખાલી આમ દર્શન કરવા માટે કેટલી મોટી લાઈન છે એમ. જુઓ તમે એમ કે છેક સુધી લેડીઝ જેન્ટ્સની બંને અલગ અલગ લાઈન હતી. અમે તો વચ્ચે ઘૂસી ગયા હતા એટલે અમારે તો દર્શન થઈ ગયા હતા રામાપીરના. અને રામાપીરના બહુ જ સરસ દર્શન થયા અને બહુ જ મજા આવી ગઈ આજે તો દર્શન કરીને રામાપીરના. અને જો તમે પણ રામાપીરને માનતા હોય તો મારા કમેન્ટમાં જય અલગધણી લખજો અને તમને દર્શન કરાવો રામાપીરના મંદિરની જે ધજા છે એના. તમે આના પણ દર્શન કરી શકો છો. હવે તમને રામાપીરના દર્શન કરાવું આગળ. તમે જોઈ શકો છો આ છે રામાપીરનું મંદિર. એકદમ સ્વયંભૂ છે, એવું લાગે કે અહીંયા જ બેઠા છે એમ રામાપીર. પછી ત્યાંથી અમે અગાડીથી નીકળ્યા ત્યાં આ છે બહુ જૂનો વડલો. અને આ વડલો કેટલાય ટાઈમથી અહીંયા છે અને બહુ જ મોટો વડલો છે. તમે રામાપીરના દર્શન કરવા આવો તો અહીંયા પણ વિઝિટ કરજો. ત્યાંથી બહુ જ નજીક આ મંદિર છે. અને પછી તો બધા એટલા તરસ્યા થઈ ગયા કે ત્યાં નળ હતો ત્યાં બધાએ પાણી પીધું, મેં પણ પીધું. અને બધાએ પોતાની તરસ છીપાવી કારણ કે અમારે જે પાણીની બોટલ હતી એ પતી ગઈ હતી. એટલે અમે બધાએ ત્યાં પાણીની આમ એમ કહેવાય કે પાણીના ભૂખ્યા હતા એવું થયું. તો બધાએ પાણી આવી રીતે પીધું છે. અને જો મારો વિડીયો ગમે તો જય અલગધણી કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં.